હાય મારું બેટું હંચાનું કોમ તો ઘણું કરવું પણ કોઈ ઘરાક આજ તો આવ્યો નહીં. કોક આમ ઘરાક આવું તો કોક આમ સારું કોમે કરી આલીએ, પૈસા કોક કમાઈએ. અને બધી પૈસાની જરૂર હ, ખાલી એક આ ઓઢણી આવી હો તે શું મળે, ઓઢણી 10 રૂપિયા છે, શું હોય બીજું? કેવું કરે આ ઓઢણી ઓઢવા બે ધંધો હારો કરી લીધો હો. ધંધો તો કર્યો હો પણ શું થાય આ જો આજ આખા દાના ઓઢણી ઓઢવાના એ ખાલી સવારોનો બે રે ચમ ઘરાક નહીં આવતો. ઘરાક આવું પણ આવી રીતે દાબી ના આવું ને એવું બધું હતું. એવું હો અમુક વાર આવી જાય તો દાબીને કોમ આવે નકર ના આવે એવું. તે મારે હાડી સીવવી હે મારો સીવ્યા લે. હું તો એ વેલ્ડિંગ નું કામ કરું. બોલતી તું અલી તને ખબર તો હું હંચામ કોમ નહીં કરતી, જો દરજી કોમ નહીં ચાલુ. આ શીબાનું ને જ હોય હંચા બે એટલે શું કામ કરીએ આપણે? શીબાનું ને બધું ચાલુ હોય તો સારું હેડતા. હા હાડી રહી ને શીબાની અલી હાડી ના શીબા, હાડીઓ તો તૈયાર જ આવું જો. એટલે હાડીને ગીજું કરવાનું. ગીજું કરવાનું હાડીઓ તો ગીજો કદી વપરાય નહીં, કોઈને ગીજો કરાયો એવું. એટલે શું ખબર પૈસા હું કરી અને આમાં મૂકું ને આ રોકડા પૈસા ને એવું હોય કે મારા બેટા છોકરો રે ને એ આમ ખખડો ને એટલે મારા બેટા લઈ જતો રહી વાપરી કાઢે. અને આ રે ને હાડીને આ વૈકણ કરજે છે, આ રે આ ભાગ અંદર વૈકણ તું ગીજું બનાવજે. એટલે શું ખબર છોકરો ભાળીએ ના લીએ ના, એટલે આ અંદર કરજે. હા તે અંદર સાઈડ કરવું એમ. ઓહો આ તે ગીજું તો ચેવડું કરું તું આમ આગો જોવું બતાવું તમને. માપ લઈ લે જો આવડું ગીજું કરવું ના, થોડું મોટું કર, થોડું મોટું કર. આવડું કરી દઉં ને? હા એવડું કર, બરસ આવડું કરી દઉં બરોબર. એટલે શું ચેન બેન મેલી બરોબર, પૈસા મળે હંગળ્યા હોય ને પછી પાછળથી આપણી સેવા થાય. વાત સાચી હો, પૈસા થોડા હંગરેલા હોય પણ મારે જો આ હારી કહેવાય તમે હાડીમાં ગીજો કરાવો હો. હાડી મેં ગીજું તો કરવું જ પડતા. ના ના એ તો કરી આલો ગીજો તો, પણ હું કહું પૈસા લેવાના. પૈસા હું તમને આલી દો અને કઈ લેવા આવું બોલ. લેવા કાલ આવજો પણ પૈસા દેજો. કાલ આવવું પડશે? કાલ હો કાલ કરી આલું. કાલ કરી આલશે. હજી આવું કપડું લાવો હોય, કટિંગ કરો હોય, ચેન બેન બનાવી, ચેન બનાવું તો તમારું પૈસા રોકડા પડ્યા હોય તો પડવાની ચિંતા ના રહે. હારું હારું કાલ આવીને લઈ જો. હા કાલ આવીને આ ટાઈમ કમ્પ્લીટ કરજો. હા આ ટાઈમ કરજો મારો બેટો. જે સેવાઓ થાય એટલા માટે તો ગીચોય કરી આલવા પડવું હો. હારું એમ કરતા કરતા વળી એક ગ્રાહક તો આવે આપણે. આ શું મહિને ચદ્દા લાવવાના? આ વખતે એવું જાડું ઊંઝાથી કાપડ લાવી ને તે ગમે તેમ ઘસેડ કદી તૂટત ના. જીગી ફાઈ જવા દે. જીગી આ મારી પપ્પા ચદ્દા બનાવવાના જો કાપડ ચદ્દો બનાવવાની. ઓહો તે કપડું તો જાડું આમ જાડું હોય. જાડું ચમ લાવી તો ખબર હે પપ્પા હું મહિને 15 દાય લેગા ચદ્દા બધું લાવું. તે એક દાળ આવડું કોણું પડે અને 15 દાળ તો ધોવા જાઉં તો આવડું પડ્યું હોય. સ્પેશિયલ કાપડ લાવીજો. પણ તો મારે પેલું હોળો આવે ને વધવાનું નહીં તો મોટો વધવાનો એરિયો જોઈશે. અરે હોય મારે ના ચાલે. જીગી જો દરરોજ હું તારા ફાઈ બધું કામ કરાવું બરોબર. એટલે તારે તું ગમે તે કર. હોયો લાવું કે જેની હોય લાવું મોટી હોય લાવું. સિલાઈ થોડી ડબલ થાવ. આ ડબલ તને હાલ દો. કારણ કે જાડું કપડું હોય ને એટલે મારે 2-3 હોયા ભાગી જ જવું અમો. બરોબર મારે એક વખત સિલાઈ દબાઈને આલવી પડશે. એ જ કર એક વખત નહીં પપ્પા ગમે તે ઓમ દોડું પછી તો ગમે તે દોડું ગમે તે નહીં થાતું તમારે. એટલે એક વખત આલવી પડશે. એ જ કમારે તું તાર જેટલી સિલાઈ થાય તું તાર લેજે પણ મસ્ત મજબૂત બનાય. થોડો પોળો સીવી દઉં ને? પોળો જ બનાવવાનો હોય તારું તૂટી જાય. હા એટલે 2-3 થશે ને એટલે સીવી કાઢવાના બરોબર. હું એક કંટાળી જઈ હતી આમ હુકવું તો શરમ આવે. આવડો નામડો કોણ હોય જીગ્યા આવડો નામડો તમે આવી તો સિલાઈ જ જવાના. પણ હું તો સિલાઈ જ દેવાની. થોડું અસ્તર મેલું તો મેલું પેલા કોથળાનું. કોથળાનું? હા મેલો કોથળાનું અંદર શું દેખાવાનું હોય તો કાપડ સારું હોય એટલે વધુ સારું લાગશે. અંદર કોથળાનું મેળ દે બરોબર. અમે આગળ જો ચોમાવું આવે પછી શિયાળું આવું ઠંડી નહીં વાય. બરોબર બરોબર. કઈ લેવા આવું તે? લેવા તો તમારે કઈ જોવો પહેરવાય હાલ તો ઉભા નહીં રે ને. આમ તો મોટો લેગા કોણો પડે ચદ્દા બધા એક હાજો તો નહીં દો. તેમ કરા હોવા સુધી મેં એક સીવી આલું. હા એક સીવી આલો એટલે હાલ
હેડ તું થાય અને સિલાઈ વધારે લો કશો બી તું સિલાઈ ના પાડી ના સિલાઈ ના પાડી પણ મારે કેવું પડે ને પેલા બરાબર પેલા 15 લાવું હું હા. એ પૈસા આલ દઉં 150 200 રૂપિયા આ હું ના 12 વર્ષ વાંધી તમાર હારે ચદ્દા પહેરશી નું આ જીવન સુધી આ ચદ્દા ચાલ્યા જશે બસ તાર મારે બીજું કોઈ જોતું નહીં અરે ચદ્દા તો ટકાટક લાગશી આમ ના, ના. પહેરશી ને આમ ગોમમાં જાઉં તો એ પૂછી આ તો આ ચદ્દા હારા આવ્યું એટલે કહીશું કે જીગી શીલા જેને શીલાબાઈ જજે શીલાબા હા હો અને હું જાઉં અને કાપડ વગુ મેલજો સેપટ વાળું ના થાય ના પાછું ના હું તો એક પેટી રાખું સ્પેશિયલ કાપડ ભરવા હા તો રાતી એ તૈયાર કરો રાતી અહીં લઈ જાઉં આધી હો? રાતે લઈ જજો અને સિલાઈ લેતી આવું હા પૈસા લેતો આવજો રોકડા હારું હા હેડ બે કોમ તો આવ્યો બે કોમ પટાઈ દો ફટાફટ ભાઈ ઘરાક ભાઈ કંઈક આયા છે તો વળી હારું મારે અરે જીગી હવ આ નેચર લઈને બેસતા હોય હંચો આ અમાર મું કીધું જા ડોશીમાં જોઈએ કીધું બધું તારી કર કોમ કરાવવા તે ઉપર ચડી કે તો મારે આબુ પડ્યું પણ મારે છે નેચે મેલીએ ને તો અમની સિલાઈ ઓમ થઈ જાય ઊંધી થઈ જાય ને ઉપર ચાલે આપો કોઈ કણ એવી થઈ જાય વાયરાની નો ડાફેરો મારે બધું જોવા એટલે ઓય બધી સિલાઈ ઓમની ની ઓમ થઈ જાય હારું કોમ ફાવા તે મને મારા ડ્રેસ થી બગાડ્યો તને ખબર હે? ના ડ્રેસ તો કોઈ બગડ્યો નહીં શું ના બગડ્યો આ વચો હું પાછા ફરજો ચો જીવે મારે આમ ફરો હું જોઉં કમ્પ્લીટ સીવ્યો આ રહ્યું ભરત ભરત તો મારા ઘેર હ આ તમે ભરતવાળો ડ્રેસ કદી પહેર્યો કે નહીં પહેર્યો તમારા ભરત તો શોખ કરે ઘેર તમે ભરતવાળો ડ્રેસ કદી પહેર્યો કે નહીં નહીં પહેર્યો પહેર્યો તાર ગોડા હું ડ્રેસ જ ભરે તરત પહેરું પણ ચો તું ભલે મારો લાઈ કશું અરે આ ભરત તમે જો આરી ને આ આગળ પહેરા ગળું આગળનું હો ના પણ મારો ઓમ પહેરવો હોય તો તું છે ને એમ કે ઓમ પહેરો એમ હું કદી આ ભરતવાળા ડ્રેસો પહેર્યા જ નહીં અને હું છેલ્લી વાર લાગતા કહું ભરત તો અમારા ઘેર છે ઈ ચો હોય તે ઈવન પહેરવા એ પહેરવાની વસ્તુ નહીં આ કપડું હો આ જો આ ભરતવાળું કપડું હું શું કહેવાય કહું તું મને. મારા ડ્રેસ બગાડે બીજી એકલી હોની વાત એક વાર જઈ જો ઓય મારે ઓમ પહેરવો તો ઓય મારે જોતું હતું ભરત તે તું જે કીએ તો એ ચમ આવ્યું નહીં એમ એ કે આવ્યું પાછળ પણ તમે ઊંધો પહેર્યો હો હું ના ઊંધો પહેરું મારે ઓમ જ પહેરું કાયમ પણ ઊંધું મગજ ના દો તમે તો બાપા મોથું ખાઈ જાય એવા હો મોથું અમે નહીં તું એવું સીવી ના લઈએ તો કહેતી નહીં અરે હું તમે તો મોથું ખાઈ ગયો જુઓ તમે હે ને આ ડ્રેસ તો કમ્પ્લીટ મેં સીવ્યો હો પણ તમે હે ને આમ કાઢીને પહેરો ને હમો આમ પછી ભરત આગળ ના આવો તો તમે મારા બાજુમાં આવજો ના જો તું કે હું ના કરું મારે ઓમ પહેરવાનો હોય હું કાયમ ઓમ જ પહેરતી હોય તો મને ઓમ જ પહેરવો હોય તું વળી એમ કે ઓમ પહેરો તું તો કે ઓમ પહેર હું તો આવડી દરજી છે બળકાનો આ તમે એમ કરજો કાઢીને આલી જજો તે બીજી બાજુ ભરતે તમારે મેળ દોય એટલે તમારા ભરતો જેટલી વાર પહેરવા એટલા પહેર્યા જજો બરોબર ને ના એવું ના ચાલે તો બે બાજુ ડિઝાઇન તો કરી આલું તમને ડિઝાઇન નું તો અમાર મશીન જ છે સુરતમાં એમ્બ્રોઇડરી નું અમે જ બનાવે ડિઝાઇન નું છે હવે નવું લાવી અરે મુન્ને તો પહેલી વાર ડ્રેસ પહેર્યો એવું કર્યું હતું ના અમે કમ્પ્લીટ છીએ તું શિવમાં ભલીવાર નહીં લાવી એટલે હું સિલાઈના પૈસા નહીં આલું પાછા લાવી હું એરા ભરત તમારા ભરતની વાત નહીં કરતી આ ડિઝાઇન આ કપડાના ભરતની વાત છે આ ડિઝાઇન આ રહું એ બગડ્યો તો બગાડે આવું કોઈ ગમો બગાડતી ના બગાડે નથી બુ બગાડ્યો. તમે હોબડો બગાડ્યો આમ તીએ. પહેરો હમો અને તમે ના ગમો તો પછી મને કહેજો તો હું તમે ડિઝાઇન મેલી આલું તમે ઊંધું પહેરીને આવ્યો પૈસા હો તને નહીં આલું હો પૈસા તો આલવા જ પડે ને ના મારે ભલીવાર ના લાવ્યો પણ બગડ્યો બે ડ્રેસ દાડા તમારા ડ્રેસ સીબામાં થયા હું ના અને પેલું અમારે લાય આલ્યું તો ને સીબા શર્ટ તમારા શર્ટ તો તૈયાર થઈ ગયો બા પરિવાર લાગતી નહીં ને ઉપરથી આપણો નોક ગાડે તમે ઓમ પહેર્યો તમે ઓમ અલે અમન તું પહેરાવું તારું તો શિવજી મતલબ હોય શિવબા ભલીવાર ના લાવે ને એમ કહેશે હે હમો પહેરો ઊંધો પહેરો ભરત પહેરો ડિઝાઇન પહેરો જોકો થઈ ગયો લ્યો જુઓ તમારા શર્ટ કમ્પ્લીટ તૈયાર જુઓ ફેન્સી બટણે મિલે હું હા જુઓ ને જુઓ હા કમ્પ્લીટ હા આવડો ચોકરવા કીધો તો પણ તમે કપડું ચેવડું લાયા તો નેનું પછી આવડો જ થાય ને શર્ટ પહેરો હું ના પહેરું આ દૂર બુસર હું પહેરતી છું પહેરો ચેક કરો ના હું ના પહેરું ગોડી એ તો હું હે ને આ તું બગાડ્યો પાછો અને આવડો બુસટ હોય અમારી પપ્પાનો તમે પહેરો તો ખરા હા આ તો તું માં ફેરે બગાડ્યો છું પહેરો હું ના પહેરું હા તમે પહેરી જુઓ પણ દેખાન તું દેખાય આવડો અમારી પપ્પાને થાય થતો છે લી પણ તમે તો પહેરો મને થતો છે ને હું પહેરું અને અમારો નહીં અમારો પાલશું આ અમારો સદ દે બુસટ અરે બુન મારું તમે તો એક મારું વાર કપડાં ચોજી. પહેરો, ખબર નહીં પડતી મારો વાત તો શર્ટ તમે. ચોજી લાય હા તો તમારો અમારે શર્ટ નહીં તમે હારે જ આલે તો અને અમે આરે પણ તું બનાવ્યો છે એમ એમ પણ તો કહું કપડું હોય એવડું તમે
અલી આવડું કપડું ના લેવું હોય ને પપ્પાનો આ તો પપ્પાને ટાઈમ નતો ને મારે આબુ પડ્યું ગઈ એટલો તને આવ્યો તો બોલો હા તમે આદમી ના સર તમે હાલવા આવો તો તમે પહેરે કોના અલી હાલવા જ આવીએ એવો ટાઈમ ના હોય મેં હાલવા આવીએ પણ પહેરીએ તો ના ગોડી આ જોજે આ બટણો 50 રૂપિયા બટન લાવી હું એ અમે કશું જોડીએ ના તું શર્ટ બનાવ્યો કે સટરી બનાવીએ ને એની સઠડું સઠી મેલે એવડું સટડું તો પહેરી દેવાનો ફેશન થઈ જાય લ્યો ના હો મારું બોલું ઘેર લઈ જાય તું આવડું મારે એટલે એ મારે શું કરવાની તું ગમે તે બેના પૈસા આલ દે મને ના આ ઓના પૈસા મળતા હશે પૈસા ઓના પૈસા મળતા હશે દાણા ચેલા દા મથી બે દાણા હે ચાર દાણા, બે તારું બેના. પરિવાર હતા કે કોમમાં અરે તમે કદી પહેર્યા જ નહીં લાગતો કપડો કશું આખા ગામમાં બતાવ હેડજે કે આ ભરતલા ના આવડો સર થાય ને બતાવ હેડજે પછી મને કે હ બાપ મારે કોના જોવાનું એ તું બધું હરખું કરી આલજે આ ઘેર પોકાડજે હું હાલવા લેવાય નહીં આવું ઉપર ચડવાનું હોય ને તે તારે એ તો આના પકડાઈ દો જો હે હે સિગરેટ હવ આમ પેન્ટ સીવડા બાઈ પેન્ટ સીવડાવાય મારા છોકરાને હા બરોબર પણ કેટલા પૈસા લે તું પેન્ટ ના તો 150 રૂપિયા થાય એટલા બધા હો 150 તો થાય પેન્ટ તો ના તને ચડ્ડી સીવડાવી હોય તો ચડ્ડી ના 50 રૂપિયા લઈ હા તે તમારા છોકરાને ચડ્ડી સીવી દે ચડ્ડી સીવી હા ચડ્ડી સીવી દે તું તાર તે ચેવડો હોમ છોકરો તમાર છોકરો હો મારા જેટલો તો આમ હશે તો હારી બાઈટ હો મારા ગોળે મારી બાઈટ નો ઊંધો ઊંચો ને પહોળો એ હા તો માપ લેવું પડશે હો ચડ્ડીનું કારણ કે જો હું તમને કહું ચડ્ડી તો ચેવડી હોય ઈ જુઓ એ ચડ્ડી તો આવડી ચડ્ડી હોય મને ચડ્ડી કહેવાય આવડી આવે થોડી મોટી કર કે પણ બાર થશે હો તો થોડી મોટી નહીં થાય મોટી ના હોય ચડ્ડી આવડી જ હોય પણ ચેલી મોટી કરું બોલો આટલી કરું ના હજુ થોડી કર કે હજી થોડી ચેલી કરું હજુ થોડી કર હજી થોડી કરવી થોડી કર તું તાર આટલી હજુ એ કર. થોડી કર દે તું તાર એટલે મત હજુ એ થોડી કર દે તું તાર હજી ને જે હજુ કરવી એ નેચે કર દે તું તાર ચેલી કરવી બોલો હજુ થોડી કર દે સાઈડ હા બસ આટલી બસ હા એટલી હા બસ આટલી તો 35 બેરી થઈ બરોબર હા માપ? તે આપણી બસ 35 અને લાવો અને બીજું હવે મને છે મોરી બોરી આમ કરવાની હા મોરી કરવાની આ કમર તો તમારી જેટલી આમાં રાખવી જેટલી જ ને? કમર તો થોડી હેવી કરે ને કમર તો ચાલશે પણ થોડું મારાથી થોડો પોરો હોય ને તે હેવી કરે ને ચાલશે પણ જો મોરી નખવાની પણ બે ઘીજોય મેળવાનો ઘીજોય મેલવાના, એમ? આમ બક્કલે કરજે ચેન લખજે ચેન નોખું ઓવા અને કેટલા પૈસા 50 રૂપિયા ને ચડ્ડી ના ચડ્ડીના તો 50 રૂપિયા હા તને હો હું જઉં તાણ હો કઈ સીવ્યા લે શિબામ તો તમારે કઈ જોવો આમ ચાલ જમ બને જલ્દી સીવ્યા ને મારા છોકરાનું ચડ્ડીઓ નહીં આ તે તે જલ્દી પછી હારી શીબામ. હારી સિવાય ને તો હા. પછી હું બીજી લેતી આવું કાપડ આ તે શિબામ તો આપો મસ્ત શીવી છે શિબામ તમારે જોવું નહીં પડે હારાનું જોવું આ ચો હેડે હો કાતર લઈ આ કાતર ખાલી કાઢી? ચડ્ડી બોના કાતા ચોરવા આવ્યો તો શું હેડો હેડો કાતર લઈને હેડે લ્યો ખાલી બોનું કાઢીને આવી જ્યો હા હવે આવો બીટકો હોય શું કોમ થાય આપણે એક કાતર લઈ જાય એક ગીજો બનાવવા હાલો અને આ કેટલું ફાયદો કરી હેડવા મૂક્યો પેન્ટ આખું થઈ જાય એટલું માપ લેવરાયું અને ચડ્ડી કોઈ કરી રહ્યો હું આ રીતે કોમ કરો